સમાચાર ગીર સોમનાથથી મળ્યા છે, જ્યાં ગીર સોમનાથના વેરાવળમાં ફાયરિંગનો બનાવ બન્યો છે। એસએમસીની ટીમે ટોળા પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। કોડીવાડમાં જુગારના અડ્ડા પર એસએમસીએ દરોડા પાડ્યા હતા। જુગારના અડ્ડા પર દરોડા સમયે ટોળાએ એસએમસીના સભ્યોને ઘેર્યા હતા। ટોળાએ ઘેરી લેતા એસએમસી ટીમના સભ્યોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રોહિત બારડ છે ફોનલાઈન પર। રોહિત, આજે ફાયરિંગનો બનાવ બન્યો છે, તેને લઈને શું માહિતી? એ ચોક્કસથી ખાસ તો વેરાવળના જે કોરીવાડા વિસ્તાર છે તેની અંદર રાત્રિના સમયે ખાસ કરીને એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી હતી। જુગારનો ખાસ કરીને અડ્ડો તે વિસ્તારમાં ચાલુ હતો, તેની બાતમી મળી હતી। બાતમીના આધાર પર રેડ પાડી હતી। તે દરમિયાન ખાસ કરીને જે રેડની અંદર જે લોકોને જેને પકડવામાં આવ્યા હતા તે લોકો દ્વારા ખાસ કરીને એસએમસી નો ઘેરાવો કરવામાં આવ્યો હતો ને એસએમસી દ્વારા 2 રાઉન્ડ હવાની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે આખી ઘટના છે, પોલીસ કાફલો સહિતનો જે ઘટના સ્થળ પર પહોંચ્યો છે, પરંતુ ત્યાં ફાયરિંગની જે આખી બનાવ બન્યો છે તેની અંદર અત્યાર સુધીમાં એક પણ લોકોની ધરપકડ નથી કરવામાં આવી, પરંતુ એસએમસી દ્વારા જે ખાસ કરીને ફરિયાદ છે તેની તજવીજ છે તે હાલ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી માહિતી બદલ આભાર।